નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું વિધાનસભાના નિયમો જોઈ રહ્યા છીએ, જેમાં આજે જોઈશું 31મો નિયમ. એક જ સભ્ય બોલતા હોય તે જ વખતે બીજા સભ્યએ બોલવું હોય ત્યારે અનુસરવાની રીત. એટલે કે જ્યારે કોઈ સભ્ય બોલતા હોય એ વખતે જ્યારે બીજા કોઈ સભ્યને બોલવાની ઈચ્છા થાય તો એ જે ચર્ચા વખતે જે બીજા સભ્યને બોલવું હોય ત્યારે કઈ રીત અપનાવવામાં આવે છે. તો એક જ સભ્યએ બોલતા હોય તે વખતે બીજા કોઈ સભ્ય પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભા થાય ત્યારે બોલનાર સભ્યએ તેમની જગ્યાએ બેસી જવું. એટલે કે જ્યારે બીજા સભ્યએ બોલવાની ઈચ્છા થાય ત્યારે પોઈન્ટ ઓફ ઓર્ડર ત્યારે બોલનાર સભ્યએ એ પોતાની જગ્યા પર સ્થાન લઈ લેવું. એક જ સભ્ય બોલતા હોય ત્યારે બીજા સભ્યએ ખુલાસો બંધ કરવો હોય અથવા તો બોલનાર સભ્ય પાસેથી કોઈ ખુલાસો કે માહિતી મેળવવી હોય ત્યારે તેઓએ તેમની જગ્યા ઉપર ઊભા થવું. એટલે કે જ્યારે કોઈ માહિતી મેળવવી હોય અથવા તો કોઈ વસ્તુનો શું બાબત છે, કઈ બાબત છે એ વિશે પૂછવું હોય ત્યારે એમની જગ્યાએ ઊભા થવું અને એ વખતે બોલનાર સભ્યએ બેસી જવું અને અધ્યક્ષ તેમને વચમાં બોલવાની રજા આપે તો જ તેઓ વચમાં બોલી શકે અથવા તો જે બોલતા હોય તેમને બોલવાનું ચાલુ જ રાખવામાં આવે. અને જ્યારે એ સિવાય જ્યારે અધ્યક્ષ મંજૂરી આપે ત્યારે જ બોલી શકે વચમાં. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ સો મચ.